એક યુવતીને બોયફ્રેન્ડ સાથેની મુલાકાત ભારે પડી ગઈ। તે બોયફ્રેન્ડ જે હતો તેના મિત્રોએ તે યુવતીને ડરાવી કે તેના સંબંધોની જાણ તેના પરિવારને કરી દેશે। ડરાવી ધમકાવીને તે કારમાં યુવતીનું અપહરણ કરવામાં આવ્યું। તે બાદ હોટલમાં લઈ જઈ યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આવ્યું। હાલ બંને આરોપીઓ તે બંને દુષ્કર્મીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। રાજ્યમાં દીકરીઓ જાણે સુરક્ષિત ન હોય તેમ છાસવારે છેડતી અને દુષ્કર્મની ડરામની ઘટનાઓ સામે આવે છે। મોટાભાગના કેસમાં પાડોશી, ઓળખીતા કે નજીકના લોકો મજબૂરી કે ડરનો ફાયદો ઉઠાવે છે। એકવાર જાળમાં સપડાયેલી યુવતી કે મહિલા સામાજિક બદનામીના ડરથી સરેન્ડર કરતા જ નરાધમો તેનો ફાયદો ઉઠાવી વારંવાર પીંખે છે। અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવો જ એક બનાવ સામે આવ્યો। સરસપુરની ચાલી વિસ્તારમાં રહેતી એક યુવતી પર ગેંગરેપ થયો। 35 વર્ષના પરિણીત વ્યક્તિ સાથે એક યુવતીને પ્રેમ સંબંધ હતો। આ યુવતી પોતાના પ્રેમી સાથે અવારનવાર મળવા જતી હતી। પાડોશમાં રહેતા મિત મકવાણા અને તેજસ લેઉવા બંનેને વારંવાર મળવા જોઈ ગયા હતા, જેથી પાડોશમાં રહેતા મિત અને તેજસે યુવતીને બોયફ્રેન્ડ સાથે મળવા જતી હોવાની વાત તેના માતા પિતાને જણાવવાનું કહીને બરાબર ધમકાવી। આમ છતાં પાડોશમાં રહેતી યુવતી તાબે ન થતાં તેના ભાઈ અને પિતાને જીવથી મારી નાખવાની ધમકી આપી, જે બાદ ડરી ગયેલી યુવતીનું કારમાં અપહરણ કરી નિકોલની હોટલમાં લઈ ગયા। ખાનગી હોટલમાં મિત મકવાણા અને તેજસ લેઉવાએ વારાફરતી યુવતી પર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું। 2 મહિના બાદ ફરી એકવાર મિત મકવાણા અને તેજસ લેઉવાએ યુવતીને નિકોલની હોટલમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું। વારંવારના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને યુવતીએ તેના પરિવારજનોને હકીકત જણાવી। પીડિતાએ પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરતા જ ત્વરિત કાર્યવાહી હાથ ધરીને પોલીસે સામૂહિક દુષ્કર્મ આચરનારા મકવાણા તેજસ લેઉવાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। પોતાના એક મિત્ર છે અને એ મિત્ર સાથે ઘણી વખતે બહાર હરવા ફરવા જતા હોય છે, ડિનરમાં જતા હોય છે અને એમનો પુરુષ મિત્ર પરિણીત હતો। એટલે એ પુરુષ મિત્રના બીજા અન્ય મિત્રો, કોમન મિત્રો હતા જે આ કામના આરોપી છે। એમનું નામ મિત અને તેજસ। એ બંને આ મહિલાને બ્લેકમેલ અવારનવાર કરતા હતા કે ભાઈ તારો બોયફ્રેન્ડ છે એ બાબતે એના ઘરે કહી દઈશું અને તને બદનામ કરી દઈશું, તમારા બંનેના ફોટા અમારી સાથે છે, અમારી પાસે છે, એ બતાવીને તને બદનામ કરી દઈશું, એમ કરીને બ્લેકમેલ કરી અને એને બળજબરીથી નિકોલ વિસ્તારમાં આવેલી હોટલમાં લઈ ગયેલા અને અવારનવાર બંને એક સાથે ગેંગરેપ આચરેલો આવી ફરિયાદ આપતા શહેર કોટડા પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 71 અને અન્ય કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। પરિણીત પ્રેમીને વારંવાર મળતી યુવતી અંગેની જાણકારી હોવાથી બંને યુવકોએ દાદાગીરી કરીને શારીરિક શોષણ આચર્યું। આ કામગીરીમાં યુવતીના પ્રેમીની કોઈ ભૂમિકા હતી કે કેમ તે મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે। યુવતી પર દુષ્કર્મ આચરનારા મિત મકવાણા અને તેજસ પરિણીત હોવાનું પોલીસની પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે। નિકોલની ખાનગી હોટલમાં ગેંગરેપ દરમિયાન બંને યુવકોએ પીડિત યુવતીનો કોઈ અશ્લીલ વિડીયો મોબાઈલમાં ઉતાર્યો કે કેમ તે મુદ્દે પૂછપરછ હાથ ધરવામાં આવી છે। મિત ઉર્ફે મયંક વિજયભાઈ મકવાણા અને તેજસ ઉર્ફે ચાચા લેઉવા આ બંને આરોપીઓને હાલ પોલીસે એરેસ્ટ કરી લીધા છે અને હાલ એમની મેડિકલ તપાસણી અને એમને બીજા વિગતવારના પંચનામા મુદ્દામાલ કબજે કરવાની કાર્યવાહી ચાલુ છે। આરોપી પોતે બંને મેરિડ છે અને પોતાનું પરિવાર પણ છે અને છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે। પીડિતાનું એવું માનવું છે કે એના દુષ્કર્મ સમયના વિડીયો બનાવેલ છે, એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે। આ કેસમાં પીડિતા અને યુવકોના મેડિકલ ચેકઅપની સાથે જ હોટલમાં તપાસ કરીને કેટલાક મહત્વના પુરાવા પોલીસે એકઠા કર્યા છે। ભોગ બનનાર યુવતી અને તેનો પ્રેમી એક જ વિસ્તારમાં રહેતા અને વારંવાર મળતા હતા। 2 મિત્રોએ 2 વખત આચરેલા દુષ્કર્મ મુદ્દે યુવતીએ તેના પ્રેમીને પણ જાણ કરી હતી। આ પ્રેમીએ જ ફરિયાદ કરવાની હિંમત આપતા યુવતીએ છેવટે માતા પિતાને જાણ કરી। યુવતીને પીંખનારા બંને યુવકોને આકરી સજા મળે તેવી યુવતીના પરિવારજનોએ માંગ કરી। અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। ઓગણીસો 94 ચકચારી નીલમ હોટલ હત્યા કેસમાં આરોપીને આજીવન કેદની સજા થઈ। તે આરોપીએ 2 વાર પેરોલ જમ્પ કર્યા।
બીજી વાર જ્યારે પેરોલ જમ્પ કર્યા ત્યારે 13 વર્ષથી તે નાસ્તો ફરતો આરોપી હવે અંતે ઝડપાયો છે. તે ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવી ગયો છે.